Namaskar. Welcome to the online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar. I, Dhruvika Kanabar from Commerce Department, presenting my lecture on Business Management or Personal Management. વાણિજ્ય સંચાલન 1 ફર્સ્ટ યર બીકોમ સેમેસ્ટર 1 નો જે સબ્જેક્ટ છે એમાં આપણે કર્મચારી સંચાલન શા માટે કરવું જોઈએ, શા માટે જરૂરી છે, કઈ રીતે એનો ઉદ્ભવ થયો, એનો અર્થ, એની વ્યાખ્યા, આ બધું ડિસ્કસ કર્યું અને આપણે એના લક્ષણો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પર્સનલ મેનેજમેન્ટ ડિસ્કસ કરી રહ્યા હતા. એમાં આપણે 4 કેરેક્ટરિસ્ટિક્સ ઓલરેડી ડિસ્કસ કરી લીધા છે અને હવે બાકીના ડિસ્કસ કરવા આપણે જઈ રહ્યા છીએ. 5th કેરેક્ટરિસ્ટિક્સ ઉપર હું આવું તો પાંચમું જે લક્ષણ છે કર્મચારી સંચાલનનું આવશ્યક તત્વ, એસેન્શિયલ એલિમેન્ટ ઓર કેરેક્ટરિસ્ટિક 5th એ છે કેવળ કામદાર કલ્યાણ પ્રવૃત્તિ નથી. કર્મચારી સંચાલનની જે પ્રક્રિયા છે, જે પ્રવૃત્તિ છે, કર્મચારી સંચાલનમાં જે કોઈ કાર્ય કરવામાં આવે છે એમાં એ કાર્યો જે છે એ કર્મચારીઓના કલ્યાણ માટે હાથ ધરવામાં આવે છે. કર્મચારીઓના વેલફેર માટે આ કામ જે છે એ કરવામાં આવે છે. પણ એનો અર્થ એવો નથી કે માત્ર ને માત્ર આમાં જે છે એ કામદાર કલ્યાણનું જ કામ થાય છે, કર્મચારીઓના સારા માટે જે કંઈ હોય એવી પ્રવૃત્તિઓ જ કરવામાં આવે છે. એ સિવાય પણ જે છે એ કર્મચારી સંચાલનનું કાર્યક્ષેત્ર વિસ્તૃત છે. કામદાર કલ્યાણની પ્રવૃત્તિ જે છે એ માત્ર એક કર્મચારી સંચાલનના કાર્યક્ષેત્રનો એક ભાગ છે. કર્મચારી સંચાલન એ સંપૂર્ણપણે કામદાર કલ્યાણ પ્રવૃત્તિ નથી. કામદાર કલ્યાણ પ્રવૃત્તિ એક ભાગ છે, એ સિવાયની પ્રવૃત્તિઓનો પણ કર્મચારી સંચાલન જે છે એમાં સમાવેશ થાય છે. એ સિવાયની પ્રવૃત્તિઓમાં આપણે કહી શકીએ કે કર્મચારીઓની સુખાકારીમાં વૃદ્ધિ કરવી, એટલે કર્મચારીઓ જે છે એને જે કોઈ રીતે એમના માટે કોઈ સારા કામ જે થઈ શકે, એમના માટે કંઈક સારું સગવડો પ્રોવાઈડ કરાવી શકાય, ફેસિલિટીઝ પ્રોવાઈડ કરાવી શકાય એવું કંઈ કરવું. એટલે ઓવરઓલ કર્મચારીની જે હેપીનેસ છે, જે વેલફેર છે એમાં સુખાકારીમાં વૃદ્ધિ કરવી. એ સિવાય કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિઓ કરી, કર્મચારીઓને કામ માટે યોગ્ય રીતે દોરવણી આપી અને છેલ્લે જે છે એનો અલ્ટિમેટ એઇમ જો કહીએ તો એ શ્રેષ્ઠ એમનો સહકાર હાંસલ કરવાનો છે. હવે કર્મચારીનો સહકાર આપણને કઈ રીતે મળશે? તો આપણે કામદાર કલ્યાણની પ્રવૃત્તિઓ અને અન્ય જે કોઈ પ્રવૃત્તિ કર્મચારી સંચાલનમાં કરવામાં આવે છે એ પ્રવૃત્તિઓને આપણે યોગ્ય રીતે કરશું. કર્મચારીઓ એક જીવંત સાધન છે ઉત્પાદનનું, એ રીતે એમને માની અને એ પ્રવૃત્તિઓ કરશું એટલે આપણે એમનો શ્રેષ્ઠ સહકાર જે છે એ મળી શકશે. એટલે જે મિડલ લેવલ અને બોટમ લેવલ, મધ્ય સપાટી અને તળ સપાટીના જે કર્મચારીઓ છે એ ટોપ મેનેજમેન્ટ એટલે કે જે સત્તાધીશો છે, ઉપરી કક્ષાના જે અધિકારીઓ છે એમને એ પૂરો સપોર્ટ આપશે. જે કંઈ એમ અચીવ કરવાનો છે કંપનીનો એમાં એ પૂરો સહકાર આપશે. એમનો શ્રેષ્ઠ સહકાર જે છે એ હાંસલ થઈ શકશે અને અલ્ટિમેટલી જે છે એમની કાર્યક્ષમતા વધશે. એટલે કર્મચારીઓની કાર્યક્ષમતા વધે એટલે કંપની માટે એ કંઈક સારું કરે અને કંપની માટે એ પોતાના શ્રેષ્ઠ પ્રયત્ન આપશે. એટલે કંપનીએ જે કંઈ ધારણાઓ કરેલી છે, કંપનીએ પોતાના પરફોર્મન્સ બાબતે કે પોતાના ભવિષ્યની કોઈ પણ યોજનાઓ જે કરેલી છે સફળ બનાવવા માટે કંપનીના ધ્યેયોને, એ જે છે એ સક્સેસફુલી થઈ શકશે. સફળતા એમાં 100% મળી શકશે જો કર્મચારી સંચાલનની પ્રવૃત્તિઓ જે છે એ યોગ્ય રીતે કરેલી હશે તો. ત્યારબાદ 6th એલિમેન્ટ, છઠ્ઠું લક્ષણ, વિશિષ્ટ કૌશલ્યનો વિકાસ. કર્મચારી સંચાલનમાં જે કોઈ કાર્ય કરવામાં આવે છે એમાં કર્મચારીના કાર્ય મૂલ્યાંકન કરવામાં આવે છે. કર્મચારીઓ જે કંઈ કામ કરે એનું મૂલ્યાંકન કરવામાં આવે. તમે જેમ અભ્યાસ કરો છો એ તમારા અભ્યાસ પ્રવૃત્તિનું મૂલ્યાંકન એક્ઝામ દ્વારા કરવામાં આવે છે અને એક્ઝામના રિઝલ્ટ જે છે એ મૂલ્યાંકનનું પરિણામ છે, જેના દ્વારા અંદાજ લગાવી શકાય કે તમે જે કોઈ અભ્યાસ કરેલો છે, સ્ટડીઝ કર્યું છે એ કેટલું કોન્સન્ટ્રેશનથી કર્યું હતું, કેટલું તમે ગ્રાસ્પ કર્યું, કેટલું તમે જે છે એ સમજ્યા છો અને કેટલું તમે એક્સપ્રેસ કરી શકો છો, તમારું જ્ઞાન જે તમે મેળવેલું છે એ. તો એ રીતે કર્મચારીઓ જે છે એમના કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે. હવે
તમારું રિઝલ્ટ આવે એટલે એના પરથી શું ખ્યાલ આવે કે તમે કયા સબ્જેક્ટમાં જે છે એ વીક છો, કયા સબ્જેક્ટમાં તમારે જે છે એ પરફોર્મન્સ તમારું સારું છે, કયામાં સબ્જેક્ટમાં તમે એક્સપર્ટ થઈ ગયા છો. તો એના ઉપરથી જે સબ્જેક્ટમાં તમે વીક હશો એના ઉપર તમે વર્ક કરી શકશો અને વીકનેસ જે છે એને તમે ક્યોર કરી શકશો. તો એ જ રીતે કર્મચારીઓને પણ એવો એકમનો એવો ધ્યેય હોય, કર્મચારી સંચાલનની પ્રવૃત્તિનો એવો એક ધ્યેય હોય કે કર્મચારીઓ જે છે એમનો કાર્યક્ષમતાનો વૃદ્ધિ અને વિકાસ થવો. એ કાર્યક્ષમતાનો વૃદ્ધિ અને વિકાસ એટલે શું? તો કર્મચારીઓ જે કંઈ એમની પાસે જે કોઈ લાયકાતો છે, જે એમની આવડત છે, એમાં ઉત્તરોત્તર વધારો થાય અને એ લોકો જે છે એ વધારે કંઈક ને કંઈક નવું શીખતા જાય, નવું જ્ઞાન મેળવતા જાય. તો આ કર્મચારીના કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવે, એના દ્વારા કર્મચારીઓમાં વિશિષ્ટ કૌશલ્યનો વિકાસ કરવામાં આવે છે. કંઈક નવા કૌશલ્યો જે છે, નવી સ્કિલ જે છે એ એમનામાં ડેવલપ કરવામાં આવે છે. અને એ માટે જે છે આ વિશિષ્ટ કૌશલ્યનો વિકાસ કરવા માટે અમુક પદ્ધતિઓ અપનાવવામાં આવે છે, જેમ કે કાર્ય વર્ણન, કાર્ય વિશ્લેષણ, કાર્ય મૂલ્યાંકન, ગુણાંકન. આ બધી સાયન્ટિફિક ટેકનિક્સ છે, વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે કે જેના દ્વારા વિશિષ્ટ કૌશલ્યનો વિકાસ કરવામાં આવે છે. કાર્ય વર્ણન એટલે એમને કામ જે છે એ સમજાવવામાં આવે છે, એનું વર્ણન એમને કરવામાં આવે છે કે જેથી એ લોકોને ખ્યાલ આવે કે એમણે શું કામ કરવાનું છે, કયા પ્રકારનું, કઈ રીતે એ કામ એમની પાસેથી અપેક્ષિત કરવામાં આવે છે, એ અંગેનું એમને જાણકારી મળે. ત્યારબાદ કાર્ય વિશ્લેષણ એટલે કાર્ય કર્યા પછી એ કાર્ય કેવું થયું છે, એ થયું કાર્ય વિશ્લેષણ. એમાં શું ખામી હતી, શું ખૂબી હતી, ખામીને કઈ રીતે નિવારી શકાય, ખૂબી જે છે એને જે બીજામાં એવી ખૂબી નથી તો એ કઈ રીતે બધામાં એ ખૂબી જે છે એનું નિરૂપણ કરી શકાય, એ બધું કાર્ય વિશ્લેષણમાં આવે. જોબ એનાલિસિસ. કાર્ય વર્ણન એટલે જોબ ડિસ્ક્રિપ્શન. ત્યારબાદ કાર્ય મૂલ્યાંકન, જોબ ઇવેલ્યુએશન. એમણે જે કામ કર્યું છે, અહીંયા વિશ્લેષણ અને મૂલ્યાંકનમાં ફરક છે. કાર્ય વિશ્લેષણ એટલે શું? આપણે એમાં ખાલી વિશ્લેષણ કરીએ છીએ, આ સારું છે, ના ખરાબ છે, કોઈ રિઝલ્ટ ઉપર નથી આવતા. કાર્ય મૂલ્યાંકનમાં આપણે એક રિઝલ્ટ ઉપર આવીએ છીએ કે આટલા પર્સન્ટેજ આ કામ છે એમાં સક્સેસ મેળવી છે, એટલે એ થયું કાર્ય મૂલ્યાંકન. તો આ રીતે જોબ ડિસ્ક્રિપ્શન, જોબ ઇવેલ્યુએશન, જોબ એનાલિસિસ અને ગુણાંકન એટલે એમને જે છે એ માર્ક્સ આપવામાં આવે છે, એમનું અપ્રેઝલ કરવામાં આવે છે. આ સાયન્ટિફિક ટેકનિક, વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા વિશિષ્ટ કૌશલ્યનો તેમનામાં સર્જન કરવામાં આવે છે. અને આ દ્વારા કર્મચારીઓની ભરતી, એમની રિક્રુટમેન્ટ, વેતન, એમનું રેમ્યુનરેશન, બઢતી, પ્રમોશન, બદલી, ટ્રાન્સફર અને બરતરફી, એમનું એલિમિનેશન, આ અંગેના પ્રશ્નો જે છે એમનો વૈજ્ઞાનિક ઉકેલ આવી શકે. કાર્ય વિશ્લેષણ દ્વારા અને મૂલ્યાંકન દ્વારા ખબર પડે કે કોઈ કર્મચારી જે છે એમનું કામ બહુ સારું છે તો એને બઢતી આપી શકાય. કોઈનું કામ જે છે એ એક્સપેક્ટેડ હોય એના કરતાં થોડુંક નબળું હોય તો એમની બદલી કે બરતરફી જેવા કડક પગલાઓ પણ એકમને લેવા પડે એવું બને. ત્યારબાદ કાર્ય મૂલ્યાંકનના અંતે એમના વેતનમાં કોઈ વધારો જે છે એ જરૂરી જણાય અથવા તો વધારવાને એ પાત્ર ઠરે તો એ પણ એમને આપી શકાય. તો આ રીતે આ બધા કર્મચારીઓના જે પ્રશ્નો છે એનો વૈજ્ઞાનિક ઉકેલ લાવી શકાય આ પદ્ધતિઓ અપનાવીને. ત્યારબાદ 7મું કેરેક્ટરિસ્ટિક્સ, જૂથ સંતોષ. આ જૂથ સંતોષ જે છે એમાં કયા જૂથની વાત આવે છે? તો કર્મચારી સંચાલન જે છે એ પ્રત્યેક કર્મચારીને જે એકમમાં કામ કરે છે એમને વ્યક્તિગત અને સામૂહિક બંને રીતે સંતોષ આપવા માટે સતત પ્રયત્નશીલ રહે. કર્મચારીઓ જે છે એમના વ્યક્તિગત સંતોષ કઈ રીતે મળે? તો એમનું જે કોઈ એમની સગવડો છે, એકમ પાસેથી જે એ વર્ક કન્ડિશન એક્સપેક્ટ કરે છે, જે કોઈ એમનું ઈચ્છિત વેતન છે એ બધું એમને મળી રહે એટલે એમને વ્યક્તિગત સંતોષ થાય. અને સામૂહિક સંતોષ એટલે તો જે કર્મચારીઓનું ગ્રુપ છે એના જે કોઈ પ્રશ્નો હોય, એમની જે કોઈ માંગણીઓ હોય એ વ્યાજબી હોય તો એને જો સંતોષવામાં આવે તો એ રીતે જે છે એમની કાર્યક્ષમતા વધશે. તો કર્મચારી સંચાલન આ બધું કરવા માટે સતત કાર્યરત રહે. અને કર્મચારીનો જે વ્યક્તિગત સંતોષ હોય એ એમને દરેકને જો વ્યક્તિગત સંતોષ મળશે તો ઓટોમેટિકલી જે જૂથ સંતોષ છે, આખા કર્મચારીઓના ગ્રુપનું જે સેટિસ્ફેક્શન છે એ પણ એ લોકોને પ્રાપ્ત થશે. અને આનાથી જે છે એ કર્મચારીઓમાં એક સહકારની ભાવના વિકસશે. એકમને ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સિચ્યુએશનમાં કોઈ પણ ટાર્ગેટ અચીવ કરવા માટે જે છે એ લોકો તત્પર રહેશે જો સંતુષ્ટ હશે તો. એટલે એનાથી સહકારની અને ભાતૃભાવની ભાવના વિકસે એમ કહેવાય. એક બ્રધરહુડની ફિલિંગ એમનામાં આવે કે ભાઈ કોઈ એક કર્મચારી જે છે એ કોઈ કામ કરવા માટે અસક્ષમ હોય કોઈ સંજોગોમાં તો એમના બદલે એમની જે ડ્યુટી છે કોઈ બીજો કર્મચારી ભાતૃભાવથી પ્રેરાઈને
કરશે તો એનાથી શું થશે કે જે કર્મચારી આ કામ કરવા માટે અનેબલ છે એને પણ સંતુષ્ટિ મળશે, અને જે એકમનો એક હેતુ સિદ્ધ થવો જોઈએ કે કામ તો જોઈએ જ છે એકમને, તો એ પણ સિદ્ધ અલ્ટિમેટલી થઈ જશે, ભલે કોઈ બીજું કરે છે. પણ એ અંદરો અંદર જે છે એ લોકોમાં સંપ હશે, સહકારની ભાવના હશે, તો એનાથી આ વસ્તુ થશે. અને એ અંદરો અંદરનો સંપ અને સહકાર જે છે એ જૂથ સંતોષ અને વ્યક્તિગત સંતોષથી મળે. અને જૂથ સંતોષ દ્વારા જૂથની કાર્યક્ષમતા પણ વધારી શકાય. એક ગ્રુપ હોય માણસોનું, કર્મચારીઓનું, એ ગ્રુપ જે છે એમની વચ્ચે જો સંતોષ હશે, સહકાર હશે, તો એ લોકો ભેગા થઈ અને જે છે એ એક સાથે મળી અને જૂથ પ્રયત્નો દ્વારા પોતાની કાર્યક્ષમતામાં વધારો કરવાનો પ્રયત્ન કરશે. પણ જો એ જૂથ વચ્ચે જ જે છે એ સહકાર ન હોય, સંતોષ ન હોય, એમની વચ્ચે જ કોઈ ઝઘડાઓ થતા હોય કે કોઈ પ્રકારના વાદ વિવાદ થતા હોય, તો જે કાર્યક્ષમતા એમની છે એમના ઉપર એની નેગેટિવ ઇફેક્ટ આવશે, નકારાત્મક અસર થશે, જેનાથી અલ્ટિમેટલી કંપનીને કે એકમને જે છે એ નુકસાન થશે. એટલે એક સતત પ્રયત્નશીલ કર્મચારી સંચાલન રહે છે કે જે કર્મચારીઓનો વ્યક્તિગત અને જૂથ સંતોષ જે છે એમને પ્રાપ્ત થાય. ત્યારબાદ 8મું કેરેક્ટરિસ્ટિક, માનવીય દ્રષ્ટિકોણ. કર્મચારી સંચાલનની જે કોઈ પ્રવૃત્તિ કરવામાં આવતી હોય એમાં એ પ્રવૃત્તિઓમાં જે દ્રષ્ટિકોણ રાખવાનો રહે, કર્મચારી સંચાલન જેના દ્વારા કરવામાં આવે છે, જે સંચાલકો કર્મચારીનું સંચાલન કરે છે, એમનો જે દ્રષ્ટિકોણ હોય, એમનો વ્યૂ પોઈન્ટ હોય, એ માનવીય હોવો જોઈએ. હ્યુમનિટીથી આ કામ જે કરવાનું છે. કારણ કે સંચાલનના જે બાકીના સાધનો છે, આપણે વાત કરી હતી જ્યારે એ ડાયાગ્રામ મેં તમને સમજાવ્યું ત્યારે, એ બધા જ સાધનો તમે જોશો તો મેન એટલે કર્મચારી, એ સિવાયના બધા સાધનો તમે જુઓ, મની, મટીરિયલ્સ, મશીન્સ, મેથડ્સ, માર્કેટ, તો આ બધા સાધનો જે છે એ સાધનો લિવિંગ એલિમેન્ટ્સ નથી. જ્યારે કર્મચારીઓ જે છે એ લિવિંગ એલિમેન્ટ્સ છે. એટલે એમના માટે જે છે એ હ્યુમનિટી, માનવીય દ્રષ્ટિકોણ રાખીને જ કામ કરવું પડે, તો જે છે એમને સંતુષ્ટિ મળે. કર્મચારીઓનો વિશિષ્ટ કૌશલ્ય વિકાસ કરવામાં આવે છે, એ આપણે હમણાં વાત કરી. પણ એ ઉપરાંત એમને જો માનવીય દ્રષ્ટિકોણથી જોવામાં ન આવે તો એમને જે છે એ જડ યંત્રોની જેમ ટ્રીટ કરવામાં આવે, તો એમને જે અનુભવ થશે કે એમની જે ભાવનાઓ હશે એનું જે છે ધ્યાન નહીં રહે, અને એના લીધે જે એમનામાં અણગમો પ્રદર્શિત થશે અને એ વસ્તુ એના કામમાં રિફ્લેક્ટ થશે. લોરેન્સ એપ્લે નામના એક મેનેજમેન્ટ ગુરુ છે, એમણે કીધું છે કે સંચાલન એટલે માણસોના વિકાસ માટેની પ્રક્રિયા. માણસોનો વિકાસ કરવાની પ્રક્રિયા એટલે સંચાલન, નહીં કે જડ વસ્તુની ગોઠવણી. એટલે અહીંયા જે છે એ માણસને એક જીવંત વ્યક્તિ તરીકે માનવીય અભિગમથી એની સાથે ટ્રીટ એને કરવા જોઈએ, એ વાત ઉપર એ ભાર મૂકે છે. એટલે કર્મચારી સંચાલન જે છે એ અલ્ટિમેટલી જળયંત્રો કરતાં ચેતનવંતા માનવને, જેનામાં જીવ છે, જેની ભાવનાઓ છે, લાગણીઓ છે, એને જે છે એ વધારે મહત્ત્વ આપે છે. એટલે એટલા માટે જે છે એ વિજ્ઞાન ઓછું છે અને કળા વધારે છે, જે આપણે ચોથા લક્ષણમાં સમજ્યા. એનું કારણ મુખ્ય આ જ છે, કારણ કે એ માનવ છે, અને માનવ જે છે એને તમે એક ફોર્મેટથી જ એને ટ્રીટ કરો તો ના ચાલે, કારણ કે માનવની અલગ અલગ સમયે જે છે એ ભાવનાઓ અલગ હોય, અલગ સમયે એનો જે ઉત્સાહ હોય એ અલગ હોય, કામ કરવાની જે કોઈ એનામાં ક્ષમતા હોય એ પણ અલગ હોય. એટલે એને માનવીય દ્રષ્ટિકોણથી ટ્રીટ કરવા પડે, એટલે કળાથી કામ લેવું પડે. એમાં માત્ર વિજ્ઞાનથી કામ લેવા જઈએ તો એ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ જે છે એ સફળ ના થાય. ત્યારબાદ 9મું લક્ષણ, સર્વવ્યાપી કે સાર્વત્રિક, યુનિવર્સલ છે. આ યુનિવર્સલ કઈ રીતે? તો એક એકમ હોય, ધંધાકીય એકમ, એમાં ઘણા બધા વિભાગો હોય. કોઈ પણ ધંધાકીય એકમ જે છે એમાં કોઈ વસ્તુ બનાવવામાં આવતી હોય, તો એ વસ્તુ બનાવવા માટે એક વિભાગ હોય, જેને આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ કહીએ, ઉત્પાદન વિભાગ. ત્યારબાદ વસ્તુ જે બનાવવામાં આવે છે એમાં નાણાં પણ વપરાશે, એટલે એ આખું મેનેજમેન્ટ કરતો એક નાણાંનું મેનેજમેન્ટ કરતો એક વિભાગ હશે, એને આપણે કહેવાય નાણાં વિભાગ, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. ત્યારબાદ માણસો રાખવામાં આવ્યા હશે, એમનું એક ડિપાર્ટમેન્ટ હશે, પર્સનલ ડિપાર્ટમેન્ટ. ત્યારબાદ તૈયાર જે વસ્તુ થઈ છે એ વસ્તુને વેચવા માટેની જે કોઈ પ્રવૃત્તિઓ કે જે કાંઈ પ્રયત્ન કરવામાં આવે એના માટે એક અલગ ડિપાર્ટમેન્ટ, અલગ વિભાગ હશે, એને કહીએ આપણે બજાર વિભાગ, માર્કેટ ડિપાર્ટમેન્ટ. તો આ રીતે કોઈ પણ ધંધાકીય એકમમાં આ પ્રકારના વિભાગો તમને જોવા મળે. અને સંચાલનની અલગ અલગ સપાટી છે, એમાં પણ કર્મચારીઓ તમને જોવા બધી સપાટીએ મળે.
તો આ બધી જ સપાટીએ કર્મચારી સંચાલન લાગુ પડે અને આ બધા વિભાગ જે છે, આ બધા વિભાગમાં માણસો તો કામ કરે જ છે, એટલે આ બધા વિભાગમાં કર્મચારી સંચાલન થશે. માત્ર જે મજૂરોનો કે કર્મચારીનો વિભાગ છે એમાં નહીં, ઉત્પાદનમાં પણ માણસો દ્વારા કામ કરવામાં આવે છે, એટલે એમાં પણ કર્મચારી સંચાલનની સાથે સાથે ઉત્પાદન સંચાલન થશે. નાણાં વિભાગમાં પણ નાણાંના સંચાલનની સાથે સાથે કર્મચારીઓનું પણ સંચાલન થશે. બજાર વિભાગમાં પણ સેલ્સમેન કે જે કોઈ હોય એમનું સંચાલન થશે, માર્કેટિંગ મેનેજરનું, અને સાથે સાથે જે માર્કેટિંગ એક્ટિવિટીઝ છે એનું પણ મેનેજમેન્ટ થશે, સંચાલન થશે. એટલે કર્મચારી સંચાલન જે છે એ માનવીની સામૂહિક પ્રવૃત્તિઓનો એક અંતર્ગત અને અતૂટ હિસ્સો છે એમ કહી શકાય. એટલે કર્મચારી સંચાલન જે છે એક સામૂહિક પ્રવૃત્તિની સાથોસાથ સાર્વત્રિક પ્રવૃત્તિ છે, કારણ કે એ એકમના દરેક વિભાગમાં ક્યાંક ને ક્યાંક વધતા ઓછા અંશે જે છે એ જોવા મળે છે. અને સંચાલનના જે બીજા કાર્ય છે, જેની આપણે પહેલું આ પોઈન્ટ કર્યું લક્ષણોનો, એમાં ચર્ચા કરી કે સંચાલનના આયોજન, વ્યવસ્થાતંત્ર, સંકલન, અંકુશ, આ બધા કાર્યો છે, એનાથી આ જે કર્મચારી સંચાલનનું કાર્ય છે એને અલગ નથી પાડી શકાતું. એટલે એ સર્વવ્યાપી અને સાર્વત્રિક છે એમ કહેવામાં આવે છે. તો આ છે કર્મચારી સંચાલનના આવશ્યક તત્વો કે લક્ષણો. નેક્સ્ટ આપણે માનવ સંસાધન સંચાલન જે છે, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, એનું ડિસ્કશન કરવાનું છે. આપણે જેનું ડિસ્કશન કર્યું હમણાં એ હતું કર્મચારી સંચાલન, કે જેમાં કર્મચારીની વાત કરવામાં આવે છે. અને જે માનવ સંસાધન સંચાલન છે, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, એમાં પણ વાત તો અંતે કર્મચારીની જ કરવામાં આવે છે. છતાં પણ એમાં જે છે એ અમુક તફાવત તમને જોવા મળશે. એ તફાવત શું છે? એમાંથી એક જે છે કર્મચારી સંચાલન અને માનવ સંસાધન સંચાલન, આ બંનેનો આપણે તફાવત બાદમાં જોઈશું. પહેલાં આપણે માનવ સંસાધન સંચાલનનો જે અર્થ છે, એની વ્યાખ્યાઓ છે, આ બધી ચર્ચા કરશું, એના લક્ષણોની ચર્ચા કરશું. એટલે એના અંતે તમારે જે છે તમારી પાસે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અને કર્મચારી સંચાલન, પર્સોનલ મેનેજમેન્ટ અને માનવ સંસાધન સંચાલન, આ બંનેનું તમારી પાસે જે છે એ ખ્યાલ તમારે ક્લિયર થશે. ત્યારબાદ જે છે એ આપણે એનો તુલનાત્મક અભ્યાસ કરી અને એનો તફાવત પણ જોવાનો છે. સો that's all for this lecture. Thank you. For any queries, any doubts, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.